નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના મોટી રાઠ ગામે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। જળ, જંગલ અને જમીનના સંરક્ષણનો સંદેશ આપતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો પરંપરાગત વેશભૂષા સાથે જોડાયા હતા। 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે કડાણા તાલુકાના મોટી રાઠ ગામે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। જળ, જંગલ અને જમીનની નેમ સાથે આયોજિત કાર્યક્રમમાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। કડાણા તાલુકાના 123 ગામોના આદિવાસી સમાજના લોકો પરંપરાગત પોશાક સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન પ્રકૃતિના નિયમોને વળગી રહી જળ, જંગલ અને જમીનના સંરક્ષણ માટે સંકલ્પ લેવાયો હતો। સાથે જ આદિવાસી સમાજ વ્યસનથી દૂર રહે, શિક્ષણ તરફ આગળ વધે અને સમાજમાં જાગૃતિ આવે તેવું આહ્વાન કરવામાં આવ્યું હતું। મહિલાઓએ ભાતીગળ ગીતો સાથે પરંપરાગત નૃત્ય રજૂ કરી કાર્યક્રમમાં રંગત ભરી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને એકતાનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું।